નમસ્કાર મંત્રી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ દાહોદથી। મહત્વના સમાચાર છે। બચુ ખાબડના પુત્રોની અન્ય ગુનામાં ધરપકડ કરાઈ છે। સમાચાર મળી રહ્યા છે દાહોદથી બીજા ગુનામાં નિયામક ડીઆરડીએ દ્વારા ગુનો દાખલ કરાયો છે। તેને લઈને બી ડિવિઝન પોલીસ મથકે કિરણ ખાબડ વિશે ગુનો નોંધાયો છે। ખરોડની સબ જેલમાંથી છુટકારો મળતા જ બંનેની ફરી એકવાર ધરપકડ કરાઈ છે। તો દાહોદથી સમાચાર છે બળવંત ખાબડને જેલમાંથી છુટકારો મળ્યો છે। કિરણ ખાબડ સામે બીજો ગુનો નોંધાતા પોલીસે ફરી એકવાર ધરપકડ કરી છે। મનરેગાના કામો ન થયા હોવા છતાંય રૂપિયા ઉપાડી ગયા હતા। જે મનરેગાનું મસમોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું। કિરણ ખાબડની એજન્સી દ્વારા કૌભાંડ આચર્યું હતું। आज मुद्दे अपनी साथे संवाददाता नईम मुंडा फोनलाइन पर जोड़ाई गया है। जी नईम, समाचार है दाहोद थी फरी एक बार बच्चू खाबड़ना पुत्रनी धरपकड़ कराई है, શું છે વધુ વિગત? મનરેગા કૌભાંડમાં દાહોદમાં બી ડિવિઝન પોલીસ મથક ખાતે ગુનો નોંધાયો હતો। ત્યારબાદ બચુભાઈ ખાબડના જે બે પુત્રો છે બળવંત ખાબડ અને કિરણ ખાબડ બંનેને પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી અને બંનેને કોર્ટ દ્વારા રિમાન્ડ આપવામાં આવ્યા હતા। રિમાન્ડ પૂર્ણ થતા ગુજરાત હાઈકોર્ટમાંથી નાણાવટી તેમના વકીલ આવ્યા હતા અને જ્યારે ગઈકાલે તેમની સુનાવણી હતી, હિયરિંગ થઈ ગયું હતું અને ત્યારબાદ જામીન આપી દીધા હતા દાહોદની ચીફ કોર્ટ દ્વારા। અને દાહોદના જે તપાસ અધિકારી છે ડીવાયએસપી જગદીશ ભંડારી, તેઓ દ્વારા તેમની જામીન અરજી ઉપર વાંધો ઉઠાવતા તેમને અપીલ કરી હતી જામીન અટકાવવા માટેનો। તો કોર્ટે તેમને એક દિવસનો સ્ટે આપ્યો હતો। જ્યારે આજે સુનાવણી હતી અને સુનાવણી દરમિયાન પણ પોલીસની જે સ્ટે અરજી હતી તેને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી। ત્યારબાદ બંનેની જામીન છે તે યથાવત રાખવામાં આવી હતી અને બંને જે બળવંત ખાબડ અને કિરણ ખાબડ છે બંનેના જે જામીન થઈ ગયા બાદ જેલમાંથી છુટકારો મેળવવા માટે તેમના પરિવારજનો અને વકીલજનો ત્યાં ગયા હતા અને સાથે જ દાહોદના ડીવાયએસપી જગદીશ ભંડારી અને એલસીબીના પીઆઈ સંજય ગામેતી આ બંને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાંથી કિરણ ખાબડની ધરપકડ કરી લેવામાં આવી છે। ત્યારે કિરણ ખાબડની ધરપકડ બીજા ગુનામાં એટલે કે ધાનપુરનો જે લવારિયા ગામ છે, લવારિયા ગામમાં 79 જેટલા મનરેગાના કામો થયા હતા। તેમાંથી 21 કામો ન થયા હોય અને રૂપિયા ઉપડી ગયા હોય તે માટેનો બીજો ગુનો બી ડિવિઝન પોલીસ મથક ખાતે નિયામક ડીઆરડી અધિકારી દ્વારા નોંધાવવામાં આવ્યો છે અને તેને લઈને જે રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ છે તેમનો બીજો પુત્ર જે કિરણ ખાબડ છે તેમની બીજા ગુનામાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને ધરપકડ કરી તેમનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જી નઈમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો દાહોદથી સમાચાર સામે આવ્યા છે। કિરણ ખાબડની એજન્સી દ્વારા સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું। કિરણ ખાબડની ફરી એકવાર અન્ય ગુનામાં ધરપકડ કરાઈ છે। ભાવનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે જે વિગતો પ્રકાશમાં આવી રહી છે। ભાવનગરથી મહુવા દરિયા કિનારા ઉપરની આ ઘટના પ્રકાશમાં આવી છે। તો મહુવા દરિયા કિનારેથી બાર્જ મળી આવ્યું છે। ભાવનગરથી મહત્વના સમાચાર, મહુવા દરિયામાં બાર્જ મળતા કુતૂહલ સર્જાયું છે। નિકોલના દરિયા કિનારે બાર્જ મળી આવ્યું હતું। બાર્જનો ઉપયોગ માછીમારો પરિવહન માટે કરે છે। તો ભાવનગરથી મહુવા દરિયા કિનારા ઉપરના દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે। બાર્જમાં એક રુદ્ર, એક નંબર તેમજ એક મુંબઈ લખેલું છે। મહુવા રૂરલ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી। માછીમારો બાર્જનો ઉપયોગ પરિવહન માટે કરતા હોય છે। પોલીસે કોસ્ટગાર્ડ સાથે સંકલન કરી આ મામલે તપાસ હાથ ધરી છે। તો નિકોલના દરિયા કિનારે બાર્જ મળી આવ્યું હતું અને ભાવનગરના મહુવા દરિયા કિનારેથી બાર્જ મળી આવ્યું છે। આ બાર્જનો ઉપયોગ માછીમારો પરિવહન માટે કરે છે। બાર્જમાં એક રુદ્રા, એક નંબર તેમજ મુંબઈ લખેલું છે। હાલ તો રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો ભાવનગરમાં મહુવા દરિયામાંથી બાર્જ મળતા કુતૂહલ સર્જાયું છે। आज मुद्दे अपनी साथे संवाददाता अर्षद फोनलाइन पर जोड़ाई गया है। जी अर्षद, समाचार है भावनगरથી નિકોલના દરિયા કિનારેથી પહેલા બાર્જ મળી આવ્યું હતું, હવે મહુવા દરિયા કિનારેથી બાર્જ મળી આવ્યું છે, શું છે વધુ વિગત?
જી, ચોક્કસ પ્રમાણે જણાવી દઉં કે મહુવા દરિયા કિનારા ઉપર એક જે સવારથી જે એક બાદ જેવું એક બોટ જે નીકળી હતી તે નિકોલ બંધારા ઉપર પહોંચી ગઈ હતી અને તે નિકોલ બંધારા પહોંચતાની સાથે જ લોકોમાં એક કુતૂહલ જેવી સમસ્યા જે ઊભી થવામાં આવી હતી. તર્ક વિતર્ક એક જોવા મળી રહ્યો હતો, લોકોમાં ચર્ચાનો વિષય જાગી ચૂક્યો હતો કે આ કઈ રીતની છે. પણ ખરેખર જાણવા મળ્યું, અત્યારે હાલ જાણવા મળેલ છે કે કોઈ પીપાઓ પોર્ટમાં જે બાર્જ જે માલને હેરાફેરી કરવા માટે આ બાર્જનો ઉપયોગ કરવામાં આવતો હોય તેનું રસ્સો જે બાંધીને લઈ જતા હોય તેને બીજી બોટ પાછળ બાંધીને રસ્સો તૂટી જવાના કારણે મહુવાના નિકોલ બંધારાના જે દરિયા કિનારો છે ત્યાં આવી પહોંચ્યું હતું ને અત્યારે કહી શકાય કે મહુવા પોલીસ પાસેથી સંપર્ક કરતા તે મહુવા પોલીસે કહ્યું છે કે પીપાઓ પોર્ટના એક ખાનગી કંપનીની અંદર આ જે બોટ મુંબઈથી લાવવામાં આવ્યું હતું, આ બાર્જ લાવવામાં આવ્યું હતું, તેને જે માલવાહક માટે ઉપયોગ કરતા હતા તેનો રસ્સો તૂટી જતા ત્યાં મહુવા નિકોલ દરિયા કિનારે આવી પહોંચ્યું છે ને હવે એને તેનો સંપર્ક સાધી અને તેને આપવાની પણ કોશિશ હવે મહુવા પોલીસ રૂરલ પોલીસ ચલાવી રહી છે. જી હર્ષદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો પોલીસે કોસ્ટગાર્ડ સાથે સંકલન કર્યું છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. નિકોલના દરિયા કિનારે બાર્જ મળી આવ્યું હતું. ભાવનગરના મહુવા દરિયા કિનારેથી પણ બાર્જ મળી આવ્યું છે. આ બાર્જનો ઉપયોગ માછીમારો પરિવહન માટે કરે છે. આ બાર્જમાં એક રુદ્રા, એક નંબર તેમજ મુંબઈ લખેલું છે. ગાંધીનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગરથી જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, 4 GS કેડરના અધિકારીઓની બદલીના સમાચાર છે. તો ગાંધીનગરથી આ મહત્વના સમાચાર, 4 GS કેડરના અધિકારીઓની બદલી કરાઈ છે. કેજી વાઘેલાની દાહોદ DRDમાં બદલી થઈ છે. તો ગાંધીનગરથી મહત્વના સમાચાર છે. NR શર્મા અને ગાંધીનગર RSC બન્યા છે. VK જોશીની RSC ડાંગ આહવા ખાતે બદલી કરાઈ છે. 4 GS કેડરના અધિકારીઓની બદલી કરાઈ છે. MD ચુડાસમાની RSC વલસાડ ખાતે બદલી કરાઈ છે. ગાંધીનગરથી આ સમાચાર સામે આવ્યા છે. 4 GS કેડરના અધિકારીઓની બદલીના સમાચાર છે, જેમાં કેજી વાઘેલાની દાહોદ DRDમાં બદલી કરાઈ છે. NR શર્માને ગાંધીનગર RSC બનાવ્યા છે. તો આ સાથે જ VK જોશીની RSC ડાંગ આહવા ખાતે બદલી થઈ છે. MD ચુડાસમાની RSC વલસાડ ખાતે બદલી કરાઈ છે. રાજ્યમાં બદલીઓનો દોર યથાવત છે. ગાંધીનગરથી વધુ એક મહત્વના સમાચાર, 4 GS કેડરના અધિકારીઓની બદલીના સમાચાર છે. કેજી વાઘેલાની દાહોદ DRDમાં બદલી થઈ છે. તો બીજી તરફ NR શર્માને ગાંધીનગર RSC બનાવાયા છે. ગાંધીનગરથી આ સમાચાર છે. VK જોશીની RSC ડાંગ આહવા ખાતે બદલી થઈ છે. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જે ઉજ્જવલ, સમાચાર છે રાજ્યમાં બદલીઓનો દોર યથાવત છે. વધુ 4 IAS કેડરના અધિકારીઓની બદલી કરાઈ છે. જે વિગતો છે, GS કેડરના અધિકારીઓની બદલી છે, શું કહેશો? જી બિલકુલ, ગઈકાલે 4 IAS અધિકારી એટલે કે એ લોકોને પ્રતિનિયુક્તિ ઉપરના આદેશ કરવામાં આવ્યા હતા. જે 4 IAS અધિકારી છે તે નવદંપતિ પણ છે. તે જ રીતે અત્યારે હાલ જો સરકારના વહીવટી બાબતોની અંદર આંશિક ફેરફાર કરવાની જરૂર લાગતા સરકારના સામાન્ય વહીવટ વિભાગ તરફથી 4 GS કેડરના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ખાસ કરીને જો જોવા જઈએ તો કેજી વાઘેલા કે જે પોતે લેન્ડ રેકર્ડ વડોદરાની અંદર ડેપ્યુટી ડાયરેક્ટર હતા, તેમની બદલી DRDA દાહોદ તરીકે કરવામાં આવી છે. તે જ રીતે ડેપ્યુટી ડાયરેક્ટર રોજગાર અને તાલીમના NS શર્માની RSC ગાંધીનગર એટલે કે રેસિડેન્શિયલ એડિશનલ કલેક્ટર તરીકે આ NR શર્માની બદલી કરવામાં આવી છે. અને એ જ રીતે MD ચુડાસમા ગુજરાત ગૌ સેવા પસંદગી બોર્ડના MD તરીકે હતા, તેમની પણ બદલી RSC વલસાડ તરીકે કરી દેવામાં આવી છે. આ જ રીતે ગુજરાતની અંદર 4 GS કેડરના અધિકારીઓને અલગ અલગ જિલ્લાઓની અંદર
બદલી કરવામાં આવી છે અને હજુ આગામી સમયમાં પણ આઈએસ અધિકારીઓની સાથે સાથે ગેસ કેડરના અધિકારીઓની પણ બદલી કરવામાં આવશે. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ગઈકાલે જો આઈએસ અધિકારીઓના બદલીના સમાચાર હતા, આજે ફરી એકવાર ગેસ કેડરના અધિકારીઓના બદલીના સમાચાર છે. હજુ પણ આગામી સમયમાં આ પ્રકારે જ બદલીઓના સમાચાર આવી શકે તેમ છે. તો હાલ અત્યારે રાજ્યમાં બદલીઓનો દોર યથાવત છે. ગાંધીનગરથી આજે સમાચાર, જેમાં 4 ગેસ કેડરના અધિકારીઓની બદલી કરાઈ છે. મહેસાણા કડીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કડી ખાતે ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયની શરૂઆત પહેલા પ્રભારી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મહામંત્રી રજની પટેલ સહિત ભાજપના સંસદ સભ્યો અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ખાનગી સમીક્ષા બેઠક યોજાઈ હતી અને ત્યારબાદ કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. કડીની જે પેટા ચૂંટણી છે, અમારા સ્વર્ગસ્થ કરશનભાઈ સોલંકીના અવસાન બાદ આ પેટા ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે એમને આ પેટા ચૂંટણીનું આયોજન અમારું કામ છે. પાર્ટીની પદ્ધતિ પ્રમાણે કામની વહેંચણી કરી અને માઇક્રો પ્લાનિંગ કરી, મેક્રો પ્લાનિંગ અને મેક્રોમાંથી માઇક્રો પ્લાનિંગ કરવાનું આયોજન માટેની આ બેઠક મળી હતી. અને અત્યારે અમે ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય કડી વિધાનસભાની ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટનનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. કડી વિધાનસભાની પેટા ચૂંટણી અનુલક્ષીને આજે પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓની નેતાઓની બેઠક હતી. આગામી દિવસમાં ચૂંટણી કેવી રીતે વધુ મતોથી જીતવી એનું પ્લાનિંગ આયોજનની બેઠક હતી. આજે કાર્યાલયનું ઉદ્ઘાટન છે અને આગામી દિવસોમાં બૂથ સુધી જે અમારી રચના છે એમાં કેવી રીતે સક્રિય રહેવું એનું આયોજન આજે કરવામાં આવ્યું છે. અરે ભાઈ, બેઠક તો અમારી કાર્ય નીતિનો ભાગ છે. 182 સીટ લડતા હતા, એવી વખતે પણ મિટિંગો મળતી, નેતાઓ ભેગા થતા, આગેવાનો કાર્યકર્તા ભેગા થતા અને એ ચૂંટણી લડવા માટે, કારણ કે ચૂંટણી એ કેવળ 80 ના ચાલે, એનું પ્લાનિંગ થવું જોઈએ. એ પ્લાનિંગ માટેની આ બેઠક હતી. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં અનુસૂચિત જાતિની સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે અને ત્યારે સગીરાની સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં સગીરાના પરિવારજોને ફરિયાદ નોંધાવી છે. આરોપી ગૌરવ ઉર્ફે કાણો વાણંદ વિરુદ્ધ એટ્રોસિટી અને પોક્સો સહિતની ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક દુષ્કર્મનો બનાવ જાહેર થયેલો છે, જેમાં ફરિયાદીની જે સોંદડા ગામના રહે છે, જેઓની સગીર પુત્રી ને આ કામના આરોપી ગૌરવ રૂપે કાનો વાણંદ રહેવાસી કેશોદ નાઓએ તેઓને લગ્નની લાલચ આપી અને ફોસલાવી અને તેઓના વાલીપણામાંથી લઈ જઈ અને તેઓની સાથે બદકામ કરી તેઓને છોડી દીધેલ હોય, જે બાબતની ભોગ બનનારના પિતાએ ફરિયાદ આપતા ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્યના 2951 ગામોના ક્લસ્ટરથી 3.5 લાખથી વધુ ખેડૂતોને 55 જેટલી તજજ્ઞોની ટીમ દ્વારા અદ્યતન સમૃદ્ધિ માટે માર્ગદર્શન આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વિકસિત ભારતના નિર્માણ માટે દેશભરમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન 29મી મેથી 12 જૂન સુધી યોજવામાં આવ્યું છે. સંસ્કારી નગરી વડોદરાથી વધુ એક ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં દારૂબંધીના કડક કાયદા સામે ખુલ્લેઆમ મજાક થતો જોવા મળ્યો છે. આ ઘટના ગોત્રી ESI હોસ્પિટલના મેઇન રોડ પર બની હતી, જ્યાં નશાની હાલતમાં કાર ચાલક યુવકે રિક્ષા, ટેમ્પો અને એક્ટિવા સાથે હિટ એન્ડ રન કર્યું હતું. કારમાંથી બિયરના ટીન મળી આવ્યા છે. નબીરાની વૈભવી કાર હતી. સ્થાનિક નાગરિકોએ કાર ચાલકને કાબૂમાં લઈને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. અમદાવાદમાં ફરી એકવાર ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું છે. રખિયાલ વિસ્તારમાં ગરીબનગર પાસે ડિમોલિશન કરવામાં આવ્યું હતું. 15,000 ચોરસ મીટર પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. કુલ 14 મશીનરીનો ડિમોલિશનમાં ઉપયોગ થયો હતો. AMCના 100 જેટલા કર્મચારીઓ ડિમોલિશનમાં જોડાયા હતા. 450 જેટલા કાચા પાકા મકાનો તોડવામાં આવશે. આ ડિમોલિશનમાં પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા છે.
અમદાવાદના બાવળામાંથી ગેરકાયદેસર ઘરપાતનો ગોરખ ધંધો ચલાવતો હોવાનો ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે આ રેકેટના મુખ્ય સૂત્રધાર ગેસ્ટ હાઉસના મેનેજર સચિન પટેલ, આશીર્વાદ હોસ્પિટલના રેડિયોલોજિસ્ટ ડોક્ટર હર્ષદ આચાર્ય અને નર્સ હેમલતા દરજીની ધરપકડ કરી છે. સચિન પટેલ ગર્ભવતી મહિલાઓને આ ગેરકાયદેસર નેટવર્કમાં લાવતો હતો. ડોક્ટર હર્ષદ આચાર્ય દ્વારા ઘર પરીક્ષણ કરવામાં આવતું હતું અને જ્યારે પણ બાળકી હોવાનું જણાતું ત્યારે નર્સ હેમલતા દરજી દ્વારા ઘરપાત કરવામાં આવતો હતો. જે ઘરપાત 15,000 રૂપિયામાં થતો હતો અને જેમાંથી 8,000 રૂપિયા ડોક્ટર હર્ષદને ઘર પરીક્ષણ માટે ચૂકવાતા હતા. બાવળા ખાતે આવેલ પનામા ગેસ્ટ હાઉસ પર રેડ કરીને એક નર્સ જેમનું નામ હેમલતાબેન દરજી છે તેમની અને તેમની સાથે 2 અન્ય મહિલાઓની ધરપકડ કરેલી હતી, જે લોકો ગેરકાયદેસર રીતે સ્ત્રીઓનો ગર્ભપાત કરાવતા હતા. આ કેસમાં વધુ આગળ જે પનામા ગેસ્ટ હાઉસના માલિક છે તે સચિનભાઈ પટેલ રહે બાવળાનાઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આ ગર્ભ પરીક્ષણ કરાવ્યા બાદ ગર્ભપાત કરવામાં આવતું હતું, જેથી ગર્ભ પરીક્ષણ જે જગ્યાએ કરવામાં આવતું હતું તે આશીર્વાદ ક્લિનિક સોનાની ચાલી અમદાવાદ એમના જે ડૉક્ટર છે હર્ષદભાઈ આચાર્ય તેમની ધરપકડ કરીને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલા ધનાસુથાની પોળમાં સવારે 2 માળનું જૂનું મકાન અચાનક ધરાશયી થયું હતું અને દુર્ઘટનામાં 31 વર્ષીય મહિલા કાટમાળ હેઠળ દટાઈ જવાથી તેનું મોત નીપજ્યું છે, જ્યારે બીજી એક મહિલાનો આબાદ બચાવ થયો છે. આ મકાન અગાઉથી જર્જરિત ઘોષિત હતું અને એએમસી દ્વારા તેના ઉપર સર્વે પણ કરવામાં આવ્યો હતો, તેમ છતાં પણ યોગ્ય કાર્યવાહી ન થતાં આ દુઃખદ ઘટના બની છે. વડોદરાથી વધુ એકવાર કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. કેબલ કોન્ટ્રાક્ટરની બેદરકારી ભરી કામગીરી જોવા મળી છે. સંતોકનગર નિઝામપુરા ભૂખી કાસ્ટની દિવાલ ધસી પડી હતી. ડ્રિલિંગ પછી કેબલિંગ કરતા દિવાલ ધરાશયી થયાના લોકોએ આક્ષેપ કર્યા છે. સ્થાનિક કોર્પોરેટરે કેબલ કોન્ટ્રાક્ટર પર આક્ષેપ કર્યા છે. કોર્પોરેટરે અધિકારીને તાત્કાલિક ઘટના સ્થળે બોલાવ્યા અને સત્વરે કામગીરી પણ શરૂ કરાવી હતી. આ દિવાલ ધસી પડવાથી સ્થાનિક નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અને પાર્શ્વનાથ સોસાયટીમાં હું રહું છું. અમારા ઘરના મકાનની એક્ઝેક્ટ પાછળ જ આ ભૂખી કાંસ જાય છે અને આ વસ્તુ વારે ઘડીએ થાય છે, પણ તંત્ર કોઈ ધ્યાન દોરતું નથી કે જેની તકલીફ અમને કાયમ માટે રહેતી હોય છે. એટલે ખાસ તંત્રએ ધ્યાન રાખવા જેવી બહુ મહત્વની બાબત છે કે અમારે નાના બાળકો આ તે બધા રહેતા જ હોય છે હરતા ફરતા, અને જો આવી રીતે થાય તમને અવર જવર કરવામાં આ તેમાં બહુ તકલીફ પડે એવું વસ્તુ છે. એટલે તંત્રએ ખાસ ધ્યાન રાખવા જેવું છે આ ભૂખી કાંસ માટે તો અમારા માટે. પણ આ રીતે આખા વડોદરા શહેરમાં આ ચોમાસાની શરૂઆત છે અને આ સમસ્યા થાય છે. હજુ ગઈકાલે અમે નિઝામપુરામાં એક ડ્રેનેજ લાઈન 45 વર્ષ જૂની હતી એને નવી નાખવાનું કામગીરી કરતા હતા, તો આખી પાઇપમાંથી કેબલ નીકળે. આ કેવી રીતે આ બધું થાય? તો આડેધડ જે કેબલ વાળા ડ્રિલિંગ કરીને એમની પોતાની કામગીરી કરતા હોય છે એમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. કોર્પોરેશનનું મોટા પ્રમાણમાં નુકસાન છે, પણ કદાચ આ વરસાદ ના થંભ્યો હોત તો આ માટી ધોવાઈને આ રોડ પણ બેસી જાત એવી પરિસ્થિતિનું નિર્માણ થાત. એવું છે કે આ જે ભૂખી કાંસની આ ચેનલ છે લગભગ ઘણી જૂની છે, લગભગ 20-25 વર્ષ જૂની છે અને બ્રિક મેશનરી છે. એટલે સ્વાભાવિક છે કે અંદર પાણી રહેતું હોય તો ડેમેજ થાય. બહુ વધારે ભાગ ડેમેજ નથી થયો, પણ હવે અમે સર્વે કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં કામ ચાલુ કરી અને અગર બ્રિક મેશનરી જગ્યાએ આરસીસી વોલ કઈ થશે તો એને પ્રોપર કરી દઈશું. સ્થાનિક કાઉન્સિલર એવું કહે છે કે કેબલની જે કામગીરી એટલે કેબલ વાળા પેલું ડ્રિલિંગ થી કરતા હોય એમાં કોઈ ખોટી જગ્યાએ જતું રહ્યું હોય એટલે કેબલ વાળાને અમે નોટિસ પેલા જીબી વાળા છે એને નોટિસ આપી દઈશું. અમદાવાદના બાવળામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ રિજિયોનલ ઓફિસર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લોકોને અપીલ કરવામાં આવી છે કે શાકભાજી લેવા જાઓ ત્યારે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરવાનું ટાળો. કાપડની થેલીઓ આપીને પ્લાસ્ટિક નાબૂદ કરવા માટે અને પર્યાવરણ બચાવોની જાગૃતિનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રિજિયોનલ સામાજિક કાર્યકર્તા, નાયબ એન્જિનિયર તેમજ અન્ય લોકો પણ હાજર રહ્યા હતા. કાપડની
થેલીઓ વિતરણ ચાલુ કર્યું, જેથી પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય. અને આ જે શાકભાજીવાળા છે એમને પણ સમજાવવામાં આવ્યું કે તમે પણ આને બંધ કરો, કારણ કે તમારે રોજનું 50 થી 100 રૂપિયાની તમારે પોતાને પ્લાસ્ટિકની થેલીઓ આલવી પડે છે. અને એ પોતે પ્રદૂષણ ચારે બાજુ કરતો હોય તો તમારે પોતાનો બચાવ બી થશે અને પ્લાસ્ટિક નાબૂદ થાય એની અંદર સહભાગી થાવ. એના માટે થઈ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અમદાવાદ ગ્રામ્યના સાહેબશ્રીએ આ કાપડની થેલીઓ બનાવી અને વિતરણ કરવાનું ચાલુ કર્યું છે. અમદાવાદ એએમસીની નગરોળ કામગીરી સામે આવી છે. ન્યૂ મણિનગર વિસ્તારની જનતા પરેશાન થઈ છે. રસ્તા ઉપર ખાડા ખોદીને પૂર્યા વગર જ મૂકી દીધા હોવાના દ્રશ્યો કેદ થયા છે. ખાડાઓને લઈને દરરોજ અકસ્માતો પણ થાય છે. કોર્પોરેશનના અધિકારીઓ સાંભળતા ન હોવાનો આરોપ પણ લોકો કરી રહ્યા છે. વરસાદ પહેલા જ લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે કોર્પોરેશને ખોદેલા ખાડામાં કોર્પોરેશનની જ બસ ફસાઈ ગઈ હતી. બીઝેડ કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ભૂપેન્દ્ર ઝાલાનો ભોગ બનનાર નાગરિકોએ જ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. તેમણે બીઝેડના ભૂપેન્દ્ર ઝાલાને મુક્ત કરવા અને સીઆઈડી દ્વારા ફ્રીઝ કરેલા એકાઉન્ટને અનફ્રીઝ કરવા માટે રજૂઆત કરી છે. આ અંગે સ્વર્ણિમ સંકુલમાં 50થી વધારે રોકાણકારો દ્વારા આજે રજૂઆત કરાઈ છે. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે રાજકોટ શહેરમાં પણ કોરોનાના વધુ 5 કેસ નોંધાયા છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા 15 થઈ ગઈ છે, જેને લઈને આરોગ્ય વિભાગ પણ સતર્ક થયું છે અને લોકોને ભીડથી દૂર રહેવા માટે અપીલ કરી હતી. હાલ તો અસરગ્રસ્ત તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કડી અને વિસાવદરની વિધાનસભાની ચૂંટણી સહિત ગ્રામ પંચાયતની ચૂંટણી પણ મોકૂફ રખાય છે. તો સમાચાર છે હાલ અત્યારે કડી અને વિસાવદર વિધાનસભા હેઠળની ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ છે. બંને વિધાનસભાની આવતી ગ્રામ પંચાયતની ચૂંટણીને સ્થગિત કરાઈ છે. કડી અને વિસાવદર વિધાનસભા હેઠળની ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. બંને વિધાનસભાની ગ્રામ પંચાયતની જે ચૂંટણી આગામી સમયમાં યોજાવાની હતી તે ચૂંટણીને સ્થગિત કરાઈ છે. મહત્વના સમાચાર છે. કડી અને વિધાનસભા હેઠળની જે વિસાવદર સાથેની પણ વિધાનસભા હેઠળની ચૂંટણી ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ રખાઈ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આગામી સમયમાં 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત થઈ, જે પૈકીની કડી અને વિસાવદર વિધાનસભા હેઠળની ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જે ઉજ્જવલ, સમાચાર છે કડી અને વિસાવદર વિધાનસભા હેઠળની ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ રખાઈ છે, શું કહેશો? વિસાવદર અને કડી મત વિસ્તારની મત વિભાગની પેટા ચૂંટણી આયોજિત કરવામાં આવી હતી. રાજ્યના ચૂંટણી આયોગ તરફથી કડી અને વિસાવદર ની ખાલી પડેલી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. સાથે સાથે ગ્રામ પંચાયતોની પણ ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. પરંતુ નવાઈની વાત એ છે કે અત્યારે હાલ ચૂંટણી આયોગ તરફથી ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ રાખતો નિર્ણય કર્યો છે. ખાસ કરીને જો જોવા જઈએ તો વિસાવદર અને કડી વિધાનસભામાં આવતા જે ગ્રામ પંચાયતો છે તેની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. એટલે કે બાકીના અન્ય જગ્યાની ચૂંટણીઓ યથાવત આયોજિત કરવામાં આવશે. વિસાવદર વિધાનસભા હેઠળ આવતા ભેસાણ, જુનાગઢ ગ્રામ્ય અને અમરેલી જિલ્લાના બગસરા તાલુકાની તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણી મોકૂફ રાખતો નિર્ણય આયોગ તરફથી કરવામાં આવે છે. અને આ જે ચૂંટણીઓ મોકૂફ રાખી છે તે પૈકી ખાસ કરીને જો જોવા જઈએ તો કડીની અંદર જે સમાવિષ્ટ ગામો છે, જોટાણા તાલુકાના જે ગામો છે તે ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ રાખી છે અને નવી ચૂંટણીઓની જાહેરાત આયોગ તરફથી ટૂંક સમયની અંદર કરવામાં આવશે. જો કે હાલ આ વિસાવદર અને કડી મત વિભાગના ક્ષેત્રમાં આવતી ગ્રામ પંચાયતોની જ ચૂંટણી મોકૂફ રાખી છે. બાકી અન્ય જગ્યાએ નિર્ધારિત સમય અને નિર્ધારિત તારીખ મુજબ ગ્રામ પંચાયતની ચૂંટણી આયોજિત થશે. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.
તો કડી અને વિસાવદર વિધાનસભા હેઠળની ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ રખાઈ છે. અમરેલી, જૂનાગઢ અને ભેસાણની જે ચૂંટણી ગ્રામ પંચાયતની યોજાવાની હતી તે મોકૂફ રખાઈ છે. આ સાથે જ કડી વિધાનસભા હેઠળની પણ ગ્રામ પંચાયતની ચૂંટણી હાલ પૂરતી સ્થગિત રખાઈ છે. આગામી સમયમાં આ બંને વિધાનસભા હેઠળની ગ્રામ પંચાયતની ચૂંટણી ક્યારે થશે તેને લઈને પણ આગામી સમયમાં જાહેરાત થઈ શકે છે. રાજકોટના ગોંડલમાં વોરાકોટડા ગામે જળ, જમીન અને જોરો ત્રણેય કજિયાના છોરો એ કહેવત સાર્થક થઈ છે. જમીનના પ્રશ્ને કાકા બાપાના ભાઈઓ વચ્ચે લોહિયાળ ખેલ ખેલાઈ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કાકા તથા તેના પુત્ર સહિતના પરિવારે કરેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા આધેડનું મોત થયું હતું, જ્યારે તેના પુત્રને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ ઘટનાને લઈને પોલીસે મૃતકના પુત્રની ફરિયાદને લઈને 4 વ્યક્તિઓને ઝડપી લીધા છે. અને આના મુખ્ય આરોપી અજય ટીટો ચીનુભાઈ સાકરિયા છરી વડે આ કામના મરણ જનાર રાજેશભાઈ ઉર્ફે રમેશભાઈ નાથાભાઈ સાકરિયાને છરી વડે ઘાતક હુમલો કરી મારી નાખેલા હોય, જેથી આ 4 આરોપીઓને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને અટક કરેલા હોય અને આગળની તપાસ ગોંડલ તાલુકા પીઆઈ પરમાર ચલાવી રહ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નવા શૈક્ષણિક સત્રને ધ્યાનમાં રાખીને પરિપત્ર જાહેર કરાયો છે. કોઈ પણ શાળા પોતાનો ગણવેશ કે પછી અન્ય સ્ટેશનરીની ચીજ વસ્તુઓ કોઈ ચોક્કસ સ્થળેથી ખરીદવા ઉપર વિદ્યાર્થીઓને પ્રેશર નહીં કરી શકે. જો કોઈ શાળા આ પરિપત્રનું ઉલ્લંઘન કરી અને વિદ્યાર્થીઓને ચીજ વસ્તુઓ કોઈ ચોક્કસ જગ્યાએથી ખરીદવા પર પ્રેશર કરશે તો સખત કાર્યવાહી હાથ ધરાશે. સ્ટેશનરી મંડળ અને ક્યાંક વાલીઓની ફરિયાદ અને ક્યાંક વિદ્યાર્થી યુનિયનની પણ ફરિયાદ આવેલી હતી કે ચોક્કસ સ્કૂલો ચોક્કસ દુકાનથી જ સ્ટેશનરી ખરીદવાનું અથવા તો પોતાની શાળામાંથી જ અથવા તો ચોક્કસ જગ્યાએથી સ્ટેશનરી, ગણવેશ કે બૂટ કે એ પ્રકારની ચોક્કસ સામગ્રી ખરીદવા માટેનું કહેવામાં આવે છે. સામાન્ય રીતે માર્કેટ કિંમત અથવા તો બીજી જગ્યાએથી એ વસ્તુ સસ્તી કિંમતે મળતી હોય, પણ ચોક્કસ પ્રકારની જ વસ્તુ ખરીદવાનું દબાણ જ્યારે કરવામાં આવે ત્યારે વાલીઓને ખૂબ મોંઘી પડતી હોય છે. રાજકોટ વંદે ભારત ટ્રેનને નવાગઢ અથવા તો જેતલસર સ્ટેશન ઉપર સ્ટોપ આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી અને જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ અને ભાવનગર રેલવે વિભાગના સલાહકાર સમિતિના સભ્ય જયંતિ રામોલિયાએ રજૂઆત કરી હતી. વંદે ભારત ટ્રેન રાજકોટથી જૂનાગઢ સ્ટોપ જેતપુર ઔદ્યોગિક શહેર હોવાથી આખા ભારતમાંથી લોકો અહીં આવતા હોય છે અને સોમનાથ દર્શને જવામાં અનુકૂળ રહે તે માટે પણ રજૂઆત કરી હતી. તો જેતપુર તેમજ આસપાસના 3 લાખ નાગરિકોને સોમનાથ દર્શન કરવાનો લાભ મળી રહેશે. મેટ્રો 10માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.